નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ત્રણ મે થી 7 મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની આગાહી। કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી। અમદાવાદ અને રાજકોટ વાસીઓને ગરમીમાં પરસેવે રેબઝીબ થવાનો વારો આવશે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું। કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને માલસામાન સલામત સ્થળે ખસેડી લેવા અપીલ। છેલ્લા 24 કલાક દરમિયાન ગાંધીનગરમાં મહત્તમ તાપમાન સૌથી વધુ 43.5 ડિગ્રી નોંધાયું। હવામાન વિભાગની આગાહી મુજબ 2 થી 3 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઘટશે। 30 થી 40 કિલોમીટરની પવનની ઝડપ રહેવાની શક્યતા। ગેરરીતિ અટકાવવા આ વખતે મહત્વના ફેરફાર કરાયા। સરકારી સંસ્થામાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવાયા। હવામાન વિભાગ દ્વારા 3 મે થી 7 મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત વાતાવરણમાં પલટો આવવાની સાથે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની સંભાવનાઓ છે। અમદાવાદ અને રાજકોટ વાસીઓને 42 ડિગ્રી તાપમાન રહેવાથી ગરમીમાં પરસેવે રેબઝેબ થવાનો વારો આવશે। ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને પણ જે માલ સામાન ખુલ્લો પડ્યો હોય તેને સલામત સ્થળે ખસેડી લેવા માટે અપીલ કરાઈ છે। છેલ્લા 24 કલાક દરમિયાન ગાંધીનગરમાં મહત્તમ તાપમાન સૌથી વધુ 43.5 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ 2 થી 3 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઘટશે। 3 મે થી 7 મે દરમિયાન રાજ્યના જુદા જુદા વિભાગોમાં વીજળી સાથે ઓછાથી મધ્યમ વરસાદ અને 30 થી 40 કિલોમીટર પવનની ઝડપ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની અંડર ગ્રેજ્યુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ યુજી નીટ યોજાવાની છે। આ વખતની યુજી નીટમાં ગેરરીતિ અટકાવવા માટે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમવાર એક પણ ખાનગી સંસ્થાને નીટનું સેન્ટર ફાળવાયું નથી। ગુજરાત રાજ્યમાં 3 થી 8 સુધી તેમજ સુરત જિલ્લા અને સુરત નજીકના જિલ્લાઓ માટે 3/5/2025 થી 8/5/2025 સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, જેની આગાહીને લઈને અનુલક્ષીને સંબંધિતોએ તકેદારીના આગોતરા પગલાઓ લેવા માટે સુરત જિલ્લા ડિઝાસ્ટર કક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો માટે વર્ગ વધારા, ક્રમિક વર્ગ અને સળંગ એકમ શરૂ કરવા માટેની અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સ્કૂલોને 15 જુલાઈ 2025 સુધી ઓનલાઈન માધ્યમથી દરખાસ્ત કરવાની રહેશે। ભાવનગરમાં ગરમીનો પારો ફરી એકવાર 41.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની શક્યતાઓ છે। છેલ્લા 5 દિવસમાં શહેરમાં તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે। સપ્તાહની શરૂઆતમાં 28 એપ્રિલે તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું હતું। વર્તમાન સ્થિતિમાં બપોરના સમયે આકરો તડકો અને રાત્રે બફારો અનુભવ થઈ રહ્યો છે। પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી છે। ભેજનું પ્રમાણ 23% નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચ્યું હતું। આરોગ્ય વિભાગે લૂથી બચવા માટે કેટલાક સૂચનો જારી કર્યા છે, જેમાં લોકોએ સીધા સૂર્યપ્રકાશથી બચવું જોઈએ, વારંવાર પાણી પીવું જરૂરી છે, લીંબુ શરબત, મોડી છાશ, તાડફળી, નાળિયેરનું પાણી અને ORSનું સેવન કરવું જોઈએ। શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ।
પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભાવનગર સિટી દ્વારા હાલ જ્યારે શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યો છે, ત્યારે 5 મેને સોમવારથી તારીખ 7 મેને બુધવાર સુધી જુદા જુદા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરી છે. સવારના 6 વાગ્યાથી તેમજ 11 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં. મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓછી ગુણવત્તાવાળી લાલ ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ આ નિર્ણય રોજિંદા ડુંગળીના ભાવમાં આવેલા ઘટાડાના કારણે તેમજ લીધો છે. લાલ ડુંગળીના ભાવ પણ નીચા જતા આ પગલું લેવામાં આવ્યું છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.